સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેની વાત કરીએ। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટા સાથે વાદળો છવાઈ ગયા છે। વહેલી સવારે અચાનક ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। અમદાવાદમાં તાપમાનનો પારો વહેલી સવારે ગગડ્યો છે। તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો આવ્યો છે। ઠંડા પવન અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહ્યું છે। તો વહેલી સવારે અચાનક ઠંડીના પ્રમાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં તાપમાનનો પારો વહેલી સવારે ગગડ્યો છે। તો ફરી એકવાર રાજ્યનું વાતાવરણ પલટાયું છે। વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહ્યું છે। તો અમદાવાદની અંદર પણ ઠંડા પવનો વાઈ રહ્યા છે અને તાપમાનનો પારો વહેલી સવારે ગગડ્યો છે। ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે। વહેલી સવારે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે।